અલ્હાબાદ હાઈકોર્ટે આ બંને મુદ્દાઓ પર ટિપ્પણી કરી છે, બુલડોઝર એક્શન ઉપર અને અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા ઉપર. ઉત્તર પ્રદેશની અંદર અત્યારે બે મુદ્દાઓ વધારે જોર પકડ્યું છે. એક છે યોગી આદિત્યનાથ સરકારનું બુલડોઝર એક્શન અને અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી. અને આ બંને મુદ્દાઓ જોરશોરથી ચર્ચામાં છે. એવા સમયે અલ્હાબાદ હાઈકોર્ટે આ બંને મુદ્દાઓ પર ટિપ્પણી કરી છે, બુલડોઝર એક્શન ઉપર અને અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા ઉપર. અને જજે તો એવું કહી દીધું કે આ જે અયોધ્યા રામ મંદિરનો મુદ્દો છે એ સમાજના પતનની એકદમ પરાકાષ્ઠા છે અને સરકારે આની અંદર કાયદામાં સુધારો કરીને મૃત્યુદંડની સજા કરવી જોઈએ એવું કોર્ટે કહી દીધું. બીજી તરફ બુલડોઝરના મુદ્દે બે જજની અંદર મતાંતર ઊભા થયા અને આ આખો કેસ પછી ત્રીજા જજને સુનાવણી માટે રિફર કરવામાં આવ્યો. તો આ બધા મુદ્દા પર તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અલ્હાબાદ હાઈકોર્ટની અંદર એક કેસ એવો આવ્યો કે એક ભાઈનો ઘર પર સરકારે બુલડોઝર ફેરવી દીધું. હવે આ ભાઈએ કોર્ટની અંદર અરજી કરી કે મારા એક સંબંધીને પોક્સોના કેસ અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દા પર એમની સામે એફઆઈઆર થઈ હતી અને એના કારણે એમના ઘર ઉપર સરકારે બુલડોઝર ફેરવી દીધું. તો આ અરજદારે કોર્ટને વિનંતી કરી એફઆઈઆરના આધારે ઘર પર બુલડોઝર ફેરવી દેવું એ યોગ્ય નથી અને કોર્ટ મારી સંપત્તિનું રક્ષણ કરે એવી આ ભાઈએ માંગ કરી હતી. એટલે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ સિદ્ધાર્થ નંદનની બેન્ચ છે એ આ કેસની સુનાવણી કરી રહી હતી. હવે જસ્ટિસ શ્રીધરને એવું કીધું કે એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો છે કે બુલડોઝર એક્શન નહીં હોવા જોઈએ, એ પછી પણ કોઈ પણ ડર વગર બુલડોઝર એક્શન ચાલુ છે. એવું લાગે છે કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટની અંદર થયો જ નથી અથવા રાજ્ય સરકારને એવો વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટના બનાવેલા કાયદા નહીં માનવાથી કોઈ ખાસ નુકસાન થવાનું નથી. એમણે એક શેર ટાંકીને કીધું, જજ શ્રીધરને શાયર બશીર બદ્રનો એક શેર કોર્ટની અંદર કીધો કે લોકો તૂટી જાય છે ઘર બનાવવામાં, તને શરમ નથી આવતી વસાહતો સળગાવવામાં. એટલે જસ્ટિસ શ્રીધરને એવું કીધું કે ભાઈ જ્યાં એફઆઈઆર થાય, જે દિવસે એફઆઈઆર નોંધાય એના 2 વર્ષ પછી સરકાર બુલડોઝર એક્શન લઈ શકે. જો કે એની સામે જસ્ટિસ સિદ્ધાર્થ નંદનનો અલગ વિરોધ હતો એટલે બંને જજ એક મત પર નહીં આવી શક્યા. એટલે આ જે કેસ છે એ પછી ત્રીજા કોર્ટને સુનાવણી માટે રિફર કરવામાં આવ્યો. હવે આ કેસ હતો બુલડોઝર એક્શનનો, પરંતુ આ કેસની વચ્ચે જજ શ્રીધરને એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરી અને એક મહત્વની ટિપ્પણી કરી જે ચર્ચાનો વિષય બની ગઈ. આ બુલડોઝર એક્શન કેસની અંદર જજ અતુલ શ્રીધરને એવું કીધું કે રામ મંદિરમાં દાન ચોરીની ઘટના સમાજના નૈતિકની પરાકાષ્ઠા છે. તેમણે સૂચન કર્યું કે સરકારે કાયદામાં ફેરફાર કરવો જોઈએ જેથી ભ્રષ્ટાચારના આરોપીઓને મૃત્યુદંડની સજા આપી શકાય. અને એમણે એવું કીધું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમન 1988માં સરકારે આની અંદર સુધારો કરવો જોઈએ અને મૃત્યુદંડની સજા સામેલ કરવી જોઈએ. અતુલ શ્રીધરને એવું કીધું કે રામ મંદિરમાં ચઢાવવાની ચોરી પછી પણ જો કોઈને ફરક ન પડે
તો એને પછી કોઈ પણ વાતની શરમ આવતી નથી. આ ઘટનામાં આપણા સમાજની નૈતિક પતનની પરાકાષ્ઠા દર્શાવે છે અને એવું કીધું કે સામાન્ય લોકો ભ્રષ્ટાચારને હવે સામાન્ય માની લીધો છે, કારણ કે લોકો ત્યાં સુધી ખોટું નથી માનતા જ્યાં સુધી કોઈ પકડાઈ નહીં જાય. અને સાથે સાથે એમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ 2025માં એક રિપોર્ટ આવ્યો અને એ પારદર્શિતાની યાદીમાં 181 દેશોમાં ભારતનો નંબર 91માં છે, પરંતુ આનાથી પણ આપણને કોઈ શરમ આવતી નથી. સાથે સાથે અતુલ શ્રીધરને એવું પણ કીધું કે અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી ભારતીયોની ઈમાનદારીના સૌથી નિમ્ન સ્તરને દર્શાવે છે. આ ઉપરાંત એમણે બુલડોઝર એક્શન ઉપર પણ એક ટિપ્પણી એ કરી કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ બિલ્ડરો પાસેથી લાંચ લઈ અને રાજકીય અને બ્યુરોક્રેટ્સના ડરથી જ્યારે ગેરકાયદે બાંધકામો થાય છે ત્યારે આંખ મીચી લે છે અને મકાન બનતા વર્ષો લાગે છે અને અધિકારીઓની જવાબદારી છે કે ગેરકાયદે બાંધકામ નહીં થાય, પરંતુ આવા લોકોને કારણે ગેરકાયદે બાંધકામ થઈ જાય છે અને આખરે એના ભોગ બનવું પડે છે ખરીદદારોને. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.